હાય ફ્રેન્ડ્સ, હું છું વર્ષા, તમારી ફિટનેસ કોચ. આજે આપણે સમજવાના છીએ આપણા શરીરનો એ ભાગ જે આપણને ચાલવા, દોડવા, કામ કરવા અને જીવનનો આનંદ માણવાની શક્તિ આપે છે. એ છે આપણા હાડકાં અને સાંધા. આપણા શરીરમાં 206 પ્રકારના હાડકાં અને બહુ બધા સાંધા હોય છે. ये बॉडी के अंदर इतना सामान फिट किया है याद भी नहीं रहता. तेरे को मालूम है 206 टाइप का सिर्फ हड्डी है. भाईला तोड़ने के टाइम अपन लोग सोचते थे बोल ना बेटा. પણ આપણે ધ્યાન રાખવાની શરૂઆત ત્યારે જ કરીએ જ્યારે દુખાવાની શરૂઆત થાય. સાચું ને? પણ કેવી રીતે? ઇન્ડિયામાં સનલાઇટની કમી નથી, પણ શું આપણે લઈ રહ્યા છીએ? શું આપણા ખોરાકમાં કેલ્શિયમ અને પ્રોટીન છે? અને છે તો એનું પાચન અને એબ્ઝોર્પ્શન થઈ રહ્યું છે? શું આપણે આપણા સાંધાનું લ્યુબ્રિકેશન કરી રહ્યા છીએ? એવું કહેવાય છે કે મૂવમેન્ટ ઇઝ મેડિસિન, પણ આપણાથી મૂવમેન્ટ થઈ રહી છે, પણ દુખાવો કેમ થાય છે? વિટામિન D3, પ્રોટીન અને કેલ્શિયમની કમીના કારણે, લાંબા સમય સુધી બેસી રહેવા અને હલનચલનમાં તકલીફના કારણે. ઓસ્ટિયોપોરોસિસ એટલે કે હાડકાં અંદરથી નબળા પડી જવા. આર્થરાઇટિસ એટલે કે સાંધામાં દુખાવો, સૂજન અને હલનચલનમાં તકલીફ. પણ સારી વાત એ છે કે આ તકલીફને સુધારી શકાય. હાડકાં અને સાંધાના સ્વાસ્થ્યમાં સૌથી વધારે મહત્વનું છે એ છે આપણું પોસ્ચર. વાંકા બેસવું, વાંકા ઉભા રહેવું, વધારે પડતું વજન લઈને ચાલવું, કેટલા બધા કન્ફ્યુઝન. શું તમે આ કન્ફ્યુઝનને સોલ્વ કરવા માંગો છો? શું તમે લાઈફ ટાઈમ હેલ્ધી, એક્ટિવ અને પેઇન ફ્રી લાઈફ જીવવા માંગો છો? ઇન VR Wellness Club. થેન્ક્સ ફોર વોચિંગ.